હું હંસા માની આજ મજાક આ કોઠાએ ઉપાડી. મેં કીધું શું છે ભાઈ, અવાજ આવ્યો જબરો. મને કે શું છે હું? મેં કીધું બોલો ને પ્રભુ. કોઠામાંથી અવાજ આવ્યો, સાંભળજો બરાબર. કે આખો લગ્નગાળો ગયો. મેં કે આ ગયો ને લગ્નગાળો નહીં, 60 ને 63 વર્ષ થયા. મેં કે થયા ને. મારે જવાબ જ દેવાનો રહ્યો. અવાજ આવ્યો એટલે અંદરથી માયલો અંદરથી ભીતરમાંથી બોલતો હોય તો મારે સાંભળવાનું રહ્યું. મેં કીધું હા. તો કે કેટલા લાડવા ખાધા? મેં જો ખાતી નથી પણ શૂટિંગ કરવા થોડુંક થાળીમાં લઉં છું. મને કે વાત હાશી, તમે લ્યો છો ને ખાવ છો, તમને ખાવશો ત્યાં સુધી અમે નહીં બોલતા. કે અમે કાંઈ કચરા પેટી તમે સમજતા હો, તમે કચરા પેટી નહીં, તમે જીવ હોય પધરાવી દો. મેં વાત તો હાશી છે, આગળ બોલો ને. તો અવાજ આવ્યો કે વેવાઈને માંડવે ગયા હોય. મેં ગયા હોય, જાનમાં ગયા હોય જાય જ ને. મારા હમને તારા હમને તાણ્યું કરીને જે પધરાવો છો ને એ અમને વહેમું લાગે છે. કે મેં કે વાત તો હાશી. પછી આવું બધું તમે કરો જ્યાં હવે ભાઈ થોડુંક માપમાં રહેવું, નહીં તાણ્યું કરીને મારા હમને તારા હમને વેવાઈને માંડવે થોડુંક મીડિયમ રહેવું. જ્યાં એટલું બોલું ત્યાં પેઠી સુર બોલી. મને કે સાંભળ્યું ને સામાન? મેં ઘા સાંભળ્યું. કે હું કીધું? મને કહેશે કે અમે કચરા પેટી નહીં. તો પેઠી સુર તરત જ લાભ લઈ લીધો કે તો અમે 60 વર્ષથી રાડિયું નાખ્યા કરીએ છીએ. તો કાંઈક માપમાં રહેવું પડે ને ભાઈ, માપમાં જ રહેવું પડે. બોલો ને તમારું સાંભળી લો કે સારું ગાવ, હાતું બોલો. એટલે અમારે તો તમને સૂર આપ્યા જ કરવાનો. મેં આપવો જ પડે ને, કારણ કે આ સિરીઝનો હું હકદાર તો નથી, પણ જે હું વાપરું છું કુદરતી છે તે હું વાપરું છું ને લાભ લઉં છું. મારે ગોળુ માતાજીની ભેટમાં છે ને કાંઈક થોડુંક બોલું છું. તો કે બરાબર, હવે માપમાં રહેજો. હજી જ્યાં એટલું જવાબ ન દઈ રહી ત્યાં ઓલા અડીખમ માલપા ઊભા બે બાજુ લાયનમાં, સમજી ગયા ને. આ આગળના છે ક્ષેત્રપાળ કહેવાય, અંદરના આ જે 4 છે. પછી પાછળની લાયન છે ને એ અડીખમ ઊભા છે કે મારે રાતથી ઊભું રહેવાનું. મેં કહા ઊભું રહેવાનું, ભગવાને મોકલ્યા છે ઊભું રહેવા. મારા 32માં ફિટ કરી દીધા છે એટલે દાઢું ને દાંત. મેં કીધું શું કહેવાનું થાય છે? તો તમે કાસું ને કોરું ને હારું ને મોળું ને બધું જે આવે ભયડ્યા કરો. તો અમારે તો આ બધું સહન જ કરવાનું. મેં સહન કરવાનું, મારા મોઢામાં સહન કરવાનું. તો કે બરાબરનું માપ રાખજો. કે અને હવે આ ઉંમરે બધું બરાબર અમારે બધું આ સહન થતું હોય એ ન થતું હોય એટલે મેં આડાવાળા ઊભા છે એડીખમ. એટલે થોડી જગ્યાએ થવા મળે એટલે પડવા મળ્યા છે. તમારે માપમાં ન રહે તમે અમારા માપમાં રહે. મેં વાત હાશી. જવાબ ન દઈ રહી ત્યાં તો તરત આ જીભ બોલી એ કે અમે 60 વર્ષ બોલી છીએ. સારું બોલી, હાથું બોલી, મોળું બોલી, કડવું બોલી, મીઠું બોલી. મેં કહા જીભ ભગવાને તમને બનાવ્યા છે, અમારા મુખમાં બિરાજમાન થયા છો બોલવું પડે. તો કે બીજું તો બધું ઠીક, આ 60 ને 63 વર્ષમાં અમારે બોલ કરવાનું. તો હવે તમે કંટ્રોલમાં રહેજો. આ બધાનું સાંભળો છો ને, અમારું સાંભળી લો. મેં કાંઈ વાંધો નહીં, તમને મુબારક. થોડીક વાર માપ રાખી દેવું. જ્યાં એટલું કહી રહી ને ત્યાં કાનમાંથી અવાજ આવ્યો, ગેબી અવાજ. મને કે આ બધાના ઠપકા સાંભળ્યા? મેં સાંભળ્યા. તો કે તમે જ્યાં હોય ને દિવાલે કાન રાખ્યા હશે, તમે સારું મોડું સાંભળ્યું છે એટલે અમારે આ બધું સાંભળ્યા જ કરવાનું. આ કાંઈ એક જાતના માયક નથી કે તમે રિપેરિંગમાં વયા જાઓ ને સારા થઈ જાઓ. અમને તો 60 વર્ષથી ફિટ છે. કોઈ દી અમે કોઈ દી ક્યાંય દવાખાના કાંઈ તે જોયા નથી કાન વિશે. મેં કે આ નથી જોયા. તો શું કરવાનું? કે સાંભળવાનું ના તે. જો મેં કીધું અમે આખ્યાન સાંભળ્યા હશે, કોઈ સંતવાણીઓ સાંભળ્યું છે, બધું મોડું જ નહીં સાંભળ્યું. ક્યાંક એવા મરે છે સાંભળ્યા છે પણ એવું થઈ ગયું સાંભળવું પડે ને, કારણ કે માનવ જાતિમાં અમે જીવી છીએ એટલે અમારા બધા વ્યવહારિકમાં સાંભળવું પડ્યું છે. કોઈને ફરિયાદ છે, કોઈક દી કોઈનું કાંઈક સાંભળવું પડ્યો. ઠપકા વ્યવહારી જીવડો છે. તો કે બરાબર માપમાં રાખજો. જે આ બધું ન કરી રહી ને ત્યાં આખ્યું બોલી કે અમારા દુનિયામાં બધું જોયા જ કરવાનું. મેં તો જોયા કરવાનું. એક ચશ્મા લગાવી દીધા છે તો જોયા કરીએ છીએ. મેં કીધું તો તમને જોવાનું કામ, પણ તમે બધું સારું મોળું બધું જોવો છો. કે મેં પણ તે જોવું જ પડે ને. સંસારની રીત એવી છે, હારા મોળામ ન રહી તમને સંસારને વ્યવહાર બહાર કાઢે. વ્યવહારિયા જીવડા છે એ. તો કે થોડુંક માપમાં રાખવાનું. 12 સુધી આખ્યું તાણી લ્યો. આખો દી સવારના સાંજ સુધી તો બધું એમ તમે બપોરે 2 કલાક પોરો ને દાડીએ જતા હોય ને તો એ 2 કલાક પોરો લેતા હશે. તમે સવારના 5 વાગ્યાના ખોલી નાખો આખ્યું, તે બપોર આડા આવે ને 3 વાગ્યા સુધી તમે નિશાળે હોય. તો હું કરું? અમારી રોજી રોટી છે. જ્યાં એટલું સાંભળી ન રહી ને ત્યાં તો મારા ઈશ્વરે કયો બી અવાજ કર્યો કે આ બધા એના ઠપકા સાંભળ્યા. અમે કીધું સાંભળ્યા.
તો આ બધું શું કરવાનું હવે? બધું ખરું ખોટું તો બધું કુદરતી છે, અને હું કાંઈ જાણતી નથી આની વિશે, જવાબ તો ન દઈ શકું, પણ ઠપકાનો ધણી છો તો હવે જવાબ તો મારો ઉપરવાળો દે તો તમે સાંભળી લેજો ને. અત્યારે હું મારું શરીર બરાબરનું હાંકું છું અને હાલે ત્યાં સુધી હાંકીશ, પણ એમ કે હવે થોડુંક મીડિયમમાં રાખજો. મેં કાંઈ વાંધો નહીં, મીડિયમ ધ્યાનમાં દોરીશ તમારું કામ, રહે એટલું રાખીશ લ્યો. અત્યારે બસ આટલું. અને મારો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું તમે ભૂલી જાવ છો તો હવે ભૂલતા નહીં. તો અત્યારે બસ આટલું, ફરી મળશું સવારે બીજા બ્લોગમાં. ત્યાં સુધી મારા વિડીયોના અત્યારે વિરામ લઉં છું. લો, જય માતાજી. હાલો, જય માતાજી. હા, પણ હવે હું શું કહું છું કે સરસ મજાની શિવરાત્રી ગયું, કુંભ મેળા ગયા, વાર તહેવારને એકાબીજી તહેવારને ધક્કા મારતા જાય. તો હવે શું આવે છે કહું, સાચું કહું ને, ઉતાવળી હાલી આવે છે. તો અમારા ગામડાના રીત રિવાજ પ્રમાણે નાના નાના છોકરા ઘરે ઘરે 5-5 સાણા ઉઘરાવે. 5 સાણા ન આપે તો 5-10 રૂપિયા આપે, એનું ખરીદી કરી લે.